એક ભાઈને ફોન આવ્યો અને ફોનમાં એટલે એની પત્નીને ફોન કર્યો ઘરે કે બકા 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 કે ખરેખર તો ભાગવતનું પાત્ર છે બકાસુર. બકો અને બકી, બકો ને બકી. બકી છે પૂતનાનું સાચું નામ બકી છે, ભાગવતનું નામ છે બે, બકો ને બકી. બકાસુર નામનો રાક્ષસ, એની બેન બકી. એટલે ઘણા કહે છે તો કહેવાનું એમાં કે હું કોઈનો વિરોધ નથી કરતો, હાલે હકારજો આમાં પાછું કાંઈ હાવ. નગર ઘણા કે અમે કે એમાં તારો શું વાંધો છે ભાઈ? એટલે મારું કાંઈ વાંધો નથી બાપા, તમે હું તો આગળ સવારે વયો જવાનો. એટલે એની પત્નીને ફોન કર્યો, સાંભળો છો કે હા હું અત્યારે એરપોર્ટ જાઉં છું, સાંજની 5 વાગ્યાની ફ્લાઇટમાં મમ્મી આવે છે, મમ્મીને લેવા જાઉં છું. અને આપણા વેકેશન છે ને દિવાળીનું, તો એક વેકેશન પૂરતું મમ્મી આપણી સાથે રોકાવાના. આખું વેકેશન મમ્મી સાથે રહેવાના શબ્દ સાંભળ્યો અને જે બકી બોલી ડાયરેક્ટ, મમ્મી હજી એરપોર્ટ ના આવ્યો તો ના પાડી ગયો આવે નહીં. અહીંયા છોકરાઓ સાથે આપણે પ્રવાસમાં બધે ફરવા જવાનું કે મમ્મીનું ધ્યાન રાખવાનું? અને તમને ખબર તો છે અહીંયા આપણે બે રૂમ છે, એક છોકરાનો એક મારો એક તમારો, તો મમ્મીને શું રસોઈ ઘરમાં મૂકવાના? મમ્મીને ના પાડી ગયો. પણ કે સાંભળતો ખરી, નાઈ મમ્મી ના આવે, ના પાડી ગયો. આપણે અહીં બધા સાથે ફરવાનું, આ છોકરાઓ સાથે 1 મહિનો રહેવું કે નહીં યાર? છોકરા ભણતા હોય, મમ્મી ના પાડે પણ સાંભળતો ખરી યાર કે નહીં, ના પાડી ગયો, મહેરબાની કરી ના પાડી. મમ્મી જોડે મને નહીં ફાવે, નહીં ફાવે, મમ્મી જોડે નહીં ફાવે. અરે પણ ગાંડી મને સાંભળતો ખરી, તારા મમ્મી આવે છે. ઓ મોમ આવે છે, મોમ નો તો કેટલો સરળ સ્વભાવ છે અને છોકરા કેટલા સેટ થઈ જાય. એટલે તમારા આવે તો મોમ ને અમારા આવે તો બોમ્બ. નહીં, બેયને સરખું માન આપો, બેયની સાથે પ્રેમ સરખો કરો. નહીતર તમે એક દી મોમ થવાના છો. તેથી તમારા છોકરા શું કરે એ નક્કી નહીં. હા, પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા. પીપળાનું પાન ખરે છે ત્યારે કુપેલું ઝીણી ઝીણી હોય ને, હસ્તી એક જો ખરી ગયું, જો ખરી ગયું. ત્યારે ખરતું ખરતું પાન એમ કહે છે અમ વીતી તમ વીત છે ધીરી બાપડિયા. ત્યારે પાંદડા કહેતા કે જ્યારે તું કુપળશો ને એટલે દાંત કાઢે, બાકી અમારી જેવો તારો વારો આવવાનો જ છે. પણ જેના ઘરે આવી મહાકાળી ભગવતીની કૃપા હોય, જેના ખોરડે આવા સંસ્કાર હોય સાહેબ, એના માવતર કોઈ દી દુખી ન હોઈ શકે ને એના સંતાનો કોઈ દી માવતરને દુખી ન કરે. ભલામણ આપણે વિસ્તારમાં આવી ઘટના છે જ નહીં. એટલે ઓલો ભાઈના પત્ની જે ટૂંકમાં એના પપ્પાની ઘરે વયા ગયેલા કે તમારી જોડે નહીં ફાવે. એટલે ઓલો શું કરે ખબર? રોજ બપોરે 11:45 ભાઈ ફોન કરે. કોને? એના સાસુને. હાલો સાસુમાં, હાવ આર યુ? શું કરો છો મમ્મી? બસ બેઠા. શું કરે તમારી દીકરી? બસ જે રસોઈ કરે. તો હું અહીંયા રસોઈ જ કરાવતો હતો, કઈ ગોળ નહોતો પડાવતો એની પાસે. સારું સારું રસોઈ કરે છે ને? કે હા કાંઈ વાંધો નહીં. એમને કહેજો ઘુઘુનો ફોન હતો. હા મમ્મી. કેદી મૂકવા આવો છો મમ્મી? મૂકી જાવ ને હવે યાર. મૂકવા આવવાનું કે ને એની સાસુ ન્યાલી શરૂ કર્યો, મારી દીકરી કોઈ દિવસ હવે તમારી ઘરે નહીં આવે, મૂકો ફોન. બોલો કે ઓકે. બોલો ફોન મૂકી દે. પાછું બપોર થાય ભાઈ 11:45 એટલે ત્યાં ફોન જાય ને જાય. આકાશવાણી અમદાવાદ, વડોદરા અને રાજકોટ અને ભુજ. અત્યારે 11:45 થઈ છે. હમણાં ઘુઘુનો ફોન આવશે.
ઓલો પર ડે રોજ બપોરે ફોન કરે, શું કરે છે, કે બેઠા છે, રસોઈ કરે છે, જે કાંઈ કહે, અને પાછો છેલ્લે એમ કહે કે સારું હવે જે હોય ચાલ્યા કરે, આવું ક્ષમા કરી દેવાય, માફી માગી લઉં છું, અને હવે મૂકી જાઓ તમારી દીકરીને, હવે ક્યારેય મારાથી ભૂલ નહીં થાય, મોકલી ગયો કે હન એના સાસુ ખીજાય, મારી દીકરી હવે તમારા ઘરે પગ ના મૂકે, ના મૂકે, ના મૂકે, એટલે ઓલો ફટ દઈને ફોન મૂકી દેવો. આવું સતત ચાલુ, સતત પર ડે. અને એક દી તો સાસુ કંટાળીને એના સસરાને ફોન આપ્યો, એના પતિને, કે આ તમારા જમાઈનો રોજ ફોન આવે, મારે કેટલાક જવાબ દેવા. એને કયો ને હવે ફોન ન કરે, તમે શું હાવ ઢીલા પડો છો. જેવો ફોન આવ્યો 11:45 સીધો સસરાને ફોન પકડાયો. એટલે ઓલે કીધું હા મમ્મી, મમ્મી નહીં, મમ્મીનો ઈ બોલું, લુકેશ કેમ ફોન કરે છે રોજ? પપ્પા ખીજાવાય નહીં. પણ તો ખીજાય નહીં તો તમને રોજ કીધું છે કે હવે નહીં આવે, તો તમને શું આનંદ આવે છે રોજ ફોન કરો છો? શું કામ તમે દરરોજ ફોન કરો છો? તમને શું આનંદ આવે છે? એ કે પપ્પા હા શું કહું સસરાજી, હા મારા સાસુ એમ કહે ને કે હવે મારી દીકરી તમારા ઘરે નહીં આવે, અને મને જે અંદરથી આનંદ આવે છે કે આ અને પછી જે જમવાની લહેર આવે છે, એટલે હું જમ્યા પેલા ફોન કરું, મારા સાસુ ઘસીને કે મારી દીકરી નહીં આવે, નહીં આવે, તા તો મેં ફોન મૂકી દીધો, શાબાશ મમ્મી, શાબાશ મમ્મી, શાબાશ. તા તો ભાઈ હાવ સાચી વાત હવે કહું, તા તો સસરા મળ્યા રડવા, ગુગુ તમે એટલો તો આનંદ લઈ શકો, હવે તો મારે બે ભોગવવાના ને. સાહેબ અમારો આ લોક સાહિત્યનો પ્રોગ્રામ, તમારે અંદર અહીંયા હળવી વાતો કરશું, આનંદ કરશું, જોક્સ બોલો, તમને ખૂબ આનંદ. પણ અહીંથી એવું અમારું હાસ્યરસ હશે, કોઈ મનોરંજનની હું ટીકા નથી કરતો, માફ કરજો સાહેબ, મારા માટે તમામ મનોરંજન પૂંજનીય છે. પણ ઘણીવાર દ્રિયરથી એવું નીકળતું હોય કે ભાઈ ને બેન સાથે કાર્યક્રમમાં બેઠા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું. માને દીકરો કાર્યક્રમમાં બેઠા હોય તો માને દીકરાને એમ થાય કે કોરોના જે આવ્યું, પણ અમારે પછી કઠણાઈ એ થઈ, અમારે ત્યાં દરિયાકાંઠે મહુવા, રાજુલા, ઉના, આપે છાપામાં બધે સાંભળ્યું છે, અમારે ભાઈ વાવાઝોડું આવ્યું, જોરદાર વાવાઝોડું. એમાં ઉના વિસ્તારમાં ને એમાં તો સાહેબ આખા સ્લેબ ઉડાડી નાખ્યા. આ નરું સત્ય કહું, આવું વાવાઝોડું મેં જોયું જ નથી. વિસલ નો થાય, ધ્યાન રાખજો. ખરેખર સાહેબ સ્લેબ ઉડી ગયા મકાનના, અને જે ઓલી અદર પડતી હતી ને એમાં તો જે આવ્યું ને તો દિવાલોના પથ્થરથી માંડીને બધું ઉપર ફેંકી નાખ્યું. અમે 5 દિવસ પછી અહીંયા બધે રસ્તા ચાલુ થયા ને અમે જોવા ગયા તો સાહેબ નક્કી ન કરી શકીએ કે વાવાઝોડું હતું કે ધરતીકંપ હતો. એટલે અમે ભૂરો ને બધા અહીંયા ફરવા ગયા. અને ઘડીક ઉતાર લેજો વિડીયોવાળા, હું ગાતો હોઉં ને ત્યારે એને લાવજો મારી પાસે, ગાતો હોઉં ને ત્યારે. એક તો ઓલું જનરેટર ને આ બે અવાજ ભેગા થાય ને હું હલવાઈ જાય છે. આજ મારી ખરેખર આ યુપીએસસીની કે જીપીએસસીની પરીક્ષામાં નીકળી જાઉં, બાકી આજ અઘરી પરીક્ષા છે હો. હા, પણ મનના મજબૂત રહીને તો વાંધો ન આવે. જો હાવ પોછા મનનો હોત ને ભાઈ અવાજ બહુ આવે છે મારથી, એકચ્યુઅલી હવે એક તો ધુવાડો પણ ગળામાં, આ લોટકું વરણ જો ને, ઘરની ગાયના દૂધ પીધા હોય ને એને ફેફસાને વાંધો ન આવે. હા, ઘણી જગ્યાએ હું ગાયોનું વધારે બોલું, ગાય પાળજો, ગાયું પાળજો. એટલે ઘણા અમને કે તમે બીજાને કહો છો તમારે ગાય છે? હા મારે છે, મેં મારી ઘરે ગાયના દૂધ સિવાય કોઈ ખાધું નથી. મને કે પણ ગાયમાં ને ભેંસમાં તમને વાંધો શું છે? આપણે એટલે ભેંસનું દૂધ ખવાય, એમ કાંઈ ભેંસ ખરાબ છે એવું છે જ નહીં, પણ હોઈ જવું હોય ને તો ભેંસનું દૂધ 2 તાહળી તોહળા ભરીને તમે 2 તોહળા પી જાઓ એટલે એરું કઈડ્યો હોય એવી ઊંઘ આવે. એ ડરવું છે એનું કાંઈ, હું પશુપાલન માણસ છું. હા, એમાં કાંઈ ખરાબ નથી કાંઈ. તો મને કે તમે વધારે ગાયોનું કેમ સારું બોલો છો? મેં કીધું ફેર એટલો, ગાયના ને ભેંસના દૂધમાં તત્વમાં ફેર છે. ગાયનું દૂધ ખાઈ તો આળસ ન આવે. બીજી વાત, મેં કીધું ભેંસના દીકરાનું નામ શું? હે
પાડેશ. એમ જો તુકારો ન કરાય, પાડો એમ નહીં, પાડેશ તો ભેંસને સારું લાગે. વાહ વાહ, પાડેશ બરોબર. પાડો, પાડા ઉપર કોણ બેસે? પાડા ઉપર યમરાજ બેસે અને કાં બીજા વેવાય બેસે. આપણે લગ્ન હોય ત્યારે ગીત ગાતા ને, પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે. આજ બેનું ઘણું એવું લેવાનો છો તમને, મારી બેનું દીકરીઓને આનંદ આવે એવું ખૂબ લેવું છે, આનંદ આવશે. હા, એક જગ્યાએ મેં હમણાં અડધો કલાક કર્યું લેવાનો છું, આનંદ કરવાનો છું. તો એક બેન ખીજાય મને કે પણ કારે નહીં, એટલે આમ તો આનંદ ચાલુ છે એટલે આમાં કોઈ સવાલ નથી. એટલે વાત સાંભળો, પાડા ઉપર કોણ બેસે? તો આપણી ઘરે પાડો હોય તો જમ બેસીને આવે ને. તો હવે મને એ કહો, ગાયના દીકરાનું નામ શું? નંદી. નંદી ઉપર કોણ બેસે? મહાદેવ. હવે નક્કી કરી લો કે આપણા ઘરે કોને લાવવા. આપણી બધી તૈયારી આપણી હોવી જોઈએ. જો તમે ઘરે ચોખાના દાણા તમારા ફળિયામાં નાખો તો ચકલા ઉતરશે, ઝારના દાણા નાખો તો કબૂતર આવશે, હાચા મોતીડા વેરી ગયો કોક દી હંસ આવશે, ઉકરડા કરશો તો ગધેડા આવશે. આ બધી તૈયારી આપણી હોવી જોઈએ. ખરેખર દુઃખ નામની ચીજ ભગવાને ઉત્પન્ન કરી જ નથી. દુઃખ નામની ચીજ ખેડૂએ જિંદગીમાં કોઈ દિવસ ખડ વાવ્યું જ નથી, બિયારણ જ વાવ્યું છે ને. વાવણી કરીએ તો વાવીએ, કાં ઝાર વાવીએ કાં બાજરો વાવીએ. આ ખડ નથી વાવતા તો ઉગે ને, બસ આવું છે. માણસ સુખને ગોતવા જાય છે ને ત્યાં વચ્ચે દુઃખ જન્મે છે. અણસમજણ ને વાયડાઈનું નામ છે દુઃખ. અણસમજણ અને ખોટી વાયડાઈ. એક ભાઈને હાથે પ્લાસ્ટર, મેં કીધું શું થયું? ભગવાનની મરજી, ગાડી સ્લેપ ખાઈ ગઈ. એટલે ભગવાને કીધું તું 2 કોથળી પીને છૂટાય છે આગ જેમ. ભગવાન આવું કહેતો જ નથી યાર. એક બીજી વાત કહું તમને. અમે વાવાઝોડાની વાત કરતા હતા ને, વાવાઝોડા હવે જો હવામાન ખાતાનું વાવાઝોડા માનતા નતો. અમારે અહીંયા નગર કીધું કે એટલા વાગે 4:30 વાગે વાવાઝોડું ચાલુ થઈ જશે અને વળાંક બારાથી નીકળીને આમથી સીધું ચોટીલાથી સીધું સુરજબારી થઈને પછાર થઈ જશે. હજી જાહેરાત કરી લીધે ને તો ઓલે મોડું કર્યું. બોલો, 6:30 ચાલુ થયું, 6:30 થયું, પણ એને રૂટ દેખાડ્યો ને રૂટની પાછું ફરીને પાછું ઉના ફરતો આટો માર્યો હમણાં. એટલે વાવાઝોડાને ખીચડી તમે જાહેરાત કરો એમ આ માલ છે એમ. તમારું કીધું કરી તો અમે વાવાઝોડાના પેટના ન કહેવાય. હા, એટલે ઘણાને ઘીરે નથી વાવાઝોડા. હાવ વાવાઝોડા. એટલે અમે ત્યાં ગયા ને એ બાજુ, ટૂંકમાં વાવાઝોડામાં એ બાજુ. એટલે મેં એક દાદાને પૂછ્યું, સાંભળજો ઝીણી વાત. એક વડીલ બેઠેલા બેઠા બેઠા બીડી પીવે. મેં કાં દાદા વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું? મને કે આ વાવાઝોડા શું નુકસાન કરે ભાઈ? આ ઘરમાલી જો ઊભા ન થતા હોય ને, આ રહોડામાંથી જે છૂટ્યો હાણીશું આવે છે, આ વાવાઝોડા ને પોગી રહી ભાઈ. આમાં તો રાહતે સરકાર આપે, આમાં થોડી કોઈ રાહત આપે. પણ વાત એ કરતો હતો 4:30 કીધું એટલે અમારે કોઈ નેતાઓ અત્યારના એક એની આપણે પાછું બધું સોખવેટ કરવાનું. આ હું બાશીના વાવાઝોડાની વાત કરું ભાઈ. વાવાઝોડાના અંદર હજી શરૂ થયું ન થયું ને એ પહેલા એક જ ગાડીમાં 10 નેતા બેસીને સાહેબ એ ગામની મુલાકાતે નીકળી ગયા, ગામડાની મુલાકાતે. વાવાઝોડું આવે પહેલા એ પોગી જાઓ નેતા. આ બાશીનું વાવાઝોડું છું ને ત્યારની વાત કરું, આપણે અત્યારનું શું કામ કેવું કોઈ. તો બન્યું કેવું સાહેબ, નેતાઓને ગામમાં પ્રવેશવું અને વાવાઝોડાનું પ્રવેશ થવું. ભાઈ આ પાછળના ઓલા આવડા મોટા છે વધારો, પાછળ નથી સમજાતું એમ કે ઓલા જે પાછળ જે મૂકેલા છે કે નહીં એ વધારો. હવે સંભળાય ને ભાઈ? સાબાજ મને ન્યાલી ઓલે પણ એલી ભટકાઈને પાછું અહીંયા સંભળાય છે, તમને હોપટ નથી સંભળાતું યાર. પેલા જો આ વડીલોને પૂછો, વગર માય કે ભજન થતા તો સીમાડા સુધી સંભળાતા ને,
માઇક નહોતા અને આપણા વડીલો બેઠા બેઠા ગાતા જીરે લાખા હા 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 તો હિમાડે સંભળાતા હતા. શું કામ? માણસ અંદરથી શાંત હતો ને એટલે બહારનું બધું સંભળાતું હતું. અત્યારે આપણે અંદરથી જ એટલો બધો દેખાડો છે, બહારનું કાંઈ સંભળાતું નથી. એટલે ભાઈ જેટલું બને એટલું ત્યાં વધારજો, થોડુંક હું વધારે બોલી હાલો ને. ટૂંકી વાત કરું, નેતાઓ વાવાઝોડામાં ત્યાં પહોંચ્યા અને બન્યું એવું સાહેબ, રાતનું ટાણું થઈ ગયેલું, અડધી રાત થઈ ગયેલી અને એમાં વાવાઝોડું આવી ગયું અને નેતાઓની ગાડી હતી ને એની જ માથે ઝાડ પડ્યું. ગાડી માથે નેતા માથે ઝાડ. સવારમાં વહેલા બધા જાગ્યા, કેટલા નળિયા ઉડી ગયા, આમ છું જોયું, જાપે જોયું ને બસ સ્ટેન્ડે, ત્યાં દબાઈ ગયેલા નેતા. ગામે તરત ઝાડ એક બાજુ લીધા અને ગામના કે હા 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 બિચારા આપણા ગામની મુલાકાતે આવેલા અને એકચ્યુઅલી વાવાઝોડું યાદ રહેશે, આપણા ગામના એક સેવા આપી એણે. અને હવે અને પાછો રોડ બધા બંધ હતા, વરસાદ એટલો બધો પડી ગયેલો એટલે સાહેબ ક્યાંય હુકલ લાકડું નહીં. એટલે હું કીધું કે હવે અગ્નિ સંસ્કાર કરાવ્યું તો છે નહીં, આપણે ગામને જાપે સમાધિ આપી દઈએ જેથી કરીને કાયમી માટે આપણે યાદી રહે. દહની સમાધિ દઈ દીધી એક જ ખાડામાં, એક આમ એક આમ એક આમ એક આમ, એની માથે નામ લઈ તા તડાકા બોલે, એની માથે દેરી કરી નાખી. પછી 15 દી પછી રસ્તા થયા, 15 દી પછી તપાસ આવી અને એ તપાસ આવી એટલે ગામના 500 જણા આવ્યા અને 500 જણાને પૂછવામાં આવ્યું કે આ 10 ને તમે સમાધિ આપી? હા, અમે ગામે અમને વિવેક, અમને એક મોકો મળ્યો સેવાનો, જે અમારી સેવા કરતા હતા એની સેવા કરવાનો અમને મોકો મળ્યો, અમારા ગામમાં સ્મારક બનાવ્યું છે કે પણ 10 ને અહીંયા ધરબી દીધા કે પણ 10 મરી ગયા હતા કે ના ના, એમ તો 2-5 જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ, પણ ગામના વડીલોએ કીધું એ નેતા છે ગમે એમ બોલે, આપણે એનું હાસુ ન મનાય. માને ન લાવ્યો તો સારું હતું. પતિ પત્ની બેઠા હોય તો વડીલને એમ થાય કે મારા પત્નીને સાથે ન લાવ્યો તો સારું હતું, પણ કહેવા ગયો સાહેબ આ લોક સાહિત્યનો કાર્યક્રમ, લોક સાહિત્યનો ડાયરો એવો હશે કે બેનને ભાઈ સાથે બેઠા હોય, માને દીકરો સાથે બેઠા હોય, પતિ પત્ની સાથે બેઠા હોય, મર્યાદાને કોઈ આંચ ના આવે અને એની અંદરથી એમ કહેવાય કે હળવું હાસ્યરસ નીકળતું છે, એ અમારું લોક સાહિત્યનો હાસ્યરસ હશે ભલામાં. એટલે તમને આનંદ કરાવો હશે આનંદ. એ જી અમે નિસારણી એ બનીને દુનિયામાં ઉભા રે, જડનારા કોઈ નો મળ્યા રે રે. માથે ઓઢીઓ ઢળીને પગે માથે ઘૂઘરા રે, માથે
ચોખવટ કરી દઉં, અહીંયા જે કાંઈ રકમ આવશે સાહેબ એમાંની એક પણ રૂપિયો અમારા કોઈ કલાકાર અમે લઈને જવાના નથી. તમામ અહીંયા માં મહાકાળીના ચરણોમાં મૂકીને જવાનો છે. એટલે મારો બાપલ્યો મન મૂકીને વરહજો. આ તો વચ્ચે વચ્ચે ઘડીક એ માટે જ લઉં છું. હા, નહીતર ગામ સારું છે યાર, તો જ આવું મંદિર બને ને સાહેબ. અને આ તો કમલી વાળું ગામ છે. ભગવાન ભગવતી માની કામળી. કમલી એટલે કામળી થાય. હે, હિન્દીમાં કમલી કહેવામાં આવે. કામળી હોય ને લોબડી, એને હિન્દીમાં કમલી કહેવામાં આવે. હા, એ ભગવતીની લોબડીનું ગામ છે આ કમલી વાળા. હે, ખરેખર નહીતર એક ગામમાં ભાઈ અમારો પ્રોગ્રામ હતો ને, આખી રાત તળેલા નાખ્યા ને 250 રૂપિયા થયા. આમ નાખ્યો. આમ કોઈ રીતે મૂકવાનું મન નહોતું. આમ આમ જાય. આખી રાતમાં ભાઈ હકીકત 250 રૂપિયા થઈ ને એમાં લાઈટ ઝટકો ખાઈ ગઈ. 5 મિનિટ પછી લાઈટ આવી તો એ 250 નહોતા, એ કામ ના ઉપાડી ગયા કોક. બોલો. અને એમાં આયોજક લોટકા અને આયોજક થોડાક મજબૂત માણસો ને એને અમને કીધું કે તમારી બાજુમાં હતા, લઈ કોણ જાય? લા ભાઈ મેં કીધું અમે થોડા લીધા હોય. અરે મને કીધું અહીંથી પૈસા જાય ક્યાં, તમારી બાજુમાં પડ્યા હતા. એટલે મેં ઓડિયન્સને વિનંતી કરી, સાહેબ આ તો અમારી પ્રતિષ્ઠાનો સવાલ છે. ગામમાં મંદિરની પ્રતિષ્ઠા ને અહીંયા અમારી પ્રતિષ્ઠા માટે જે લઈ ગયા હોય એ દઈ જાઓ બાપા, જે લઈ ગયા હોય એ દઈ જાઓ. તો અમારે ભૂપતભાઈ કીધું મને કે માયાભાઈ કદાચ એને દેવાય હોય, પણ આ લાઇટું ચાલુ છે તો થોડા દેવા આવે. એટલે મેં કીધું ભાઈ પાછી 5 મિનિટ લાઇટું બંધ કરી ગયો, અંધારામાં દઈ જાઓ. 5 મિનિટ લાઇટું બંધ કરી અને 5 મિનિટ પછી લાઇટું ચાલુ કરી. પૈસા જ ન આવે પણ અમારા તબલા ને પેટી નહોતા, ઈ કોક ઉઠાવી ગયું. બોલો, ત્યાં કોઈ દી થાય પ્રતિષ્ઠા તમને લાગે? ખૂબ ખાધા રે તપસ્યાના ફળ નો મળ્યા રે જી. અરે તપસ્યાના ફળ નો મળ્યા. અમે નિસરણી બની દુનિયામાં ઉભા. દુલા કાગ બાપુની આ કવિ કાગની આ કવિતા છે. અમે નિસરણી બની દુનિયામાં ઉભા, ચડનારા કોઈ ના મળ્યા. અને અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા, તપસ્યાના ફળ ના મળ્યા. તો કેવી રીતે ખબર? ગામમાં જેને કોઈ દેવું ન હોય ને, એ તમે આમ ક્યાંક સારું કામ કરતા હો ને કોઈ પણ, તો એ અલગ બેઠા બેઠા વાતો કરે, જોજો ખાય ન જાય. એટલે ત્યાં દીધા જ નથી ને ખાય શું જાય? ખોળ કપાસિયા ખાય આ લોકો. તે તો દીધા નથી યાર, કારણ કે એ જે કરતા હોય ને એવો વિચાર. નાયક બધું સારું છે. જો આ બિંદિયા ડિજિટલ સ્ટુડિયો ને તમારો, હા, એને લાઈવ છે પાછો કાર્યક્રમ. હા, એને તાળીઓથી વધાવો, એનો આખો સ્ટાફ. હા, ઊભા પગે ઊભા છે. હો, હા, સરસ છે. બિંદિયા ને બિંદિયા સ્ટુડિયો, હા, બહુ સરસ. વાહ, જો આમ બલમ આવે આમથી, જુઓ બિંદિયા વાળાનું. સાહેબ હકીકત આને હું ભાળું ને ત્યાં મને ઘણા સમય પહેલા, વર્ષ પહેલા ઓલી મધમાખી કરડેલી, બૂમ કરતી આવીને જે મને કરડી, તે દુન હું આને ભાળું ને તો મને એમ જ લાગે એ પાછી આવી. હો, હા, પણ મૂળ વાત ઉપર આવું કે માણસોને તકલીફ શું છે ખબર? નજીકનું હશે ને એને પસંદ નહીં કરે. જો આપણે એમ કહીએ ને કે આકાશમાં 33 કરોડ તારા છે, કોઈ ના નહીં પાડે. આકાશમાં 33 કરોડ મિત્રો તારા છે, કોઈ ના નહીં પડે. પણ આપણે એમ કહેશું ને કે અહીંયા થાંભલો કલર તાજો છે, કોઈ હાસુ નહીં મને અડશે. નજીક છે ત્યાં કોઈ હાસુ નહીં મને અડ્યા વગર નહીં. એમ હા, હો હાશે છે.
જંગલમાંથી ભેંસ ભાગી. આ બહુ ઝીણો જોક છે હો, જેને સમજાય એને જ. જંગલમાંથી ભેંસ ભાગી. ભેંસ એટલી બધી દોડતી જતી હતી ને તો સામો ઉંદર મળ્યો. એટલે ઉંદરે એ ભેંસને કીધું કે ભેંસબેન કેમ ભાગો છો? આ જોક છે પાછો આપણા દેશનો નથી, આફ્રિકાનો છે. હવે આમાં શું છે, હવે અમારે ડગલે ટગલે ચોખવટ કરતી જવાની, નહીંતર હવે નવું ઉપડ્યું છે માફી માગો. એટલે અમારે કહેવાનું અમે જે એ પ્રોગ્રામમાં બોલ્યા છીએ એની અમે માફી માગીએ છીએ. અમે હવે બધે પ્રોગ્રામ કરીને પ્રોગ્રામ પૂરો થાય ત્યારે આ રેકોર્ડિંગ કરાવી જ લઈ. ઓલા માગે તરત કે એ મોકલી જતા ઓલું ફાટ દઈ. શું ટુકડા કરી કરીને સમાજ જે હેરાન કરે છે યાર. એટલે જો આખો આંબો કેસર કેરીનો હોય ને, કેસર કેરીનો આખો આંબો હોય ને તો એ બધી મીઠી કેરી હોય એવું માનવાનું જ નહીં. આખા આંબામાં બે ભડદા નીકળે. એમ ગામ હોય ને એખાદા બે એવા નીકળે, તેમાં કે આપણે દુઃખ ન લગાડવાનું હોય. સંભળાય છે ને બહાર અવાજ આવે છે ને બરાબર? હા શું કે? હા ના જે હોય કહેજો પાપામાં, કારણ કે મને એમાં શું થાય ઓલાના અવાજમાં તમે હું બોલો એ નથી સમજાતું. હા સાહેબની બહુ સારી મહેનત છે, તાળીઓથી વધાવો. હા સ્ટેજ ઉપર મને પૂછવા આવ્યા હતા, મને કે તમારું શું નામ છે લખાવો તો. તે જ મને એમ છું કે હોવે વયો જાવ કે બેહું, એમ એટલા ડાયા છે. તાળીઓથી વધાવો એને. હા 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 હું અમારી વેલ્યુ છે યાર. એટલે મતલબ કે મારું નામ ને એટલે એમ કે હું વાહે હું લખાય એમ લોક સાહિત્ય કે હું લખું એમ. એટલે પાછું તમે પાછું હું તું ન માનતા. હા હા એટલે લખવું જ પડે. મને કે તમારું આમ શું એટલે શું લખવાનું પાછળ એમ. મેં કીધું હવે માયાભાઈ એટલું લખી નાખો ને હાલ છે. હા એટલે મોજીલા છે એટલે ખૂબ મજા આવે. આમ તો જો ગામમાં એ બધા ન્યા આવ્યા ને મારા ઘરે, સાહેબ કેટલું આપણે બેઠા હે કલાક જેવું તો બેઠા હમણાં, મજા આવી. અને અમને તે અમને મહેમાન આવે ને એમને બહુ ગમે. હકીકત પ્રોગ્રામ વાળા મહેમાન વધીને તમે બીજી ત્રીજી વાર કોઈ પ્રોગ્રામ માટે, બાકી મહેમાન તો આવતા જ હોય. પણ બહુ મજા આવી ને હું આમ બધાને વાતો કરાવતો હતો ને એમાં લઈ જોતો હતો બધાને શ્રદ્ધા કેટલી છે. હો માતાજી વાતમાં માતાજી માયાભાઈ અમારા ગામમાં આવું મંદિર બને છે, માયાભાઈ અમારા ગામમાં આવું મંદિર બને છે. અને એક વાત નક્કી છે સાહેબ, ગામ ધારે ને તો આવા મંદિર બનાવી શકે. હે આવું સરસ ઉજળું કામ કર્યું. મૂળ વાત કરું, જંગલમાંની ભેંસ ભાગી, આફ્રિકાની વાત છે. એ ભેંસ ભાગી એટલે સામો ઉંદર મળ્યો. ધ્યાનથી સાંભળજો. હું આમ સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે અમુક શબ્દોમાં કદાચ તમને થોડું ઘણું કાંઈ ફેરફાર લાગે તો તમારે માનસિક એવો સુધારી લેવાનું. માયાભાઈ બોલે એ હારી જ વાત હોય. સમજી ગયા? ઘણી વાર અર્થના અનર્થ થતા હોય ને. અમે અમુક વસ્તુને ત્યાં ક્યાંક જુદું કહેતા હોય, તમે ક્યાંક જુદું કહેતા હો. બાર ગાવે બોલી બદલી જતી હોય, એમાં કાંઈ આપણા બાપુજીનું ન હાલે. બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન જાય લાખા. 80 વર્ષનો વાંદરો ગલોટ જ ખાય, કાંઈ ઊભો ન હાલે એમ. હા એટલે એ લખણની વાત છે. એટલે જંગલમાંલી ભેંસ ભાગી, એ જંગલમાંલી ભેંસ ભાગી, હામો ઉંદર મળ્યો ને ઉંદરે કીધું કે ભેંસબેન કેમ ભાગ્યા? એટલે ભેંસે ઉંદરને કીધું તું એ ભાગ, તું એ દોડવા મળ. કે કેમ? સાંભળજો. તાકે જંગલમાં હાથી પકડવા વાળા આવ્યા. શું કીધું ભેંસે? કે જંગલમાં હાથીને પકડવા વાળા આવ્યા. તો ઉંદર કે હાથીને પકડવા આવ્યા એમાં આપણે શું કામ ભાગવું જોવે? એટલે ભેંસે કીધું કલર એક રહ્યો ને બેટા, તારો એવો જ કલર છે અને તું તો પાછો આકારે તારો હાથી જેવો આવે, મોઢું તારું લાંબુ, તું મુઠ્ઠી વાળ. અરે કે પણ ભેંસબેન ક્યાં હાથી ક્યાં આપણે, એમાં આપણે શું કામ ભાગવું જોઈએ? પકડવા હાથીને આવ્યા છે. ત્યારે ભેંસે જવાબ બહુ આપ્યો, સારો આપ્યો. એ કે ઉંદરભાઈ એ હાથીને ભલે પકડવા આવ્યા પણ આપણે પકડાવાય નહીં, વયું જવાય. કે કેમ? તાકે પકડાઈ ગયા પછી હું હાથી નથી સાબિત કરવામાં 10 વર્ષ હલવાઈ જાય એની કરતા નીકળી જવાય.